નમસ્કાર મિત્રો, અત્યારે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ છે. તમે હમણે જોયું કે આપણે થોડા સમય પહેલા સુરતની અંદર ખૂબ વરસાદ પડ્યો, અત્યારે પણ હાલ ચાલુ છે. વલસાડની અંદર, ગત રાતે અમદાવાદની અંદર, પાટણ, પાલનપુર અને અત્યારે ભાભરની અંદર વાવથરા જિલ્લાના 10 થી 12 ઇંચ વરસાદ પડ્યો. તો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે વરસાદ બહુ વરસી રહ્યો છે અને હાલ આપણે ઉભા હતા વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદની અંદર. થરાદ બજારમાં જઈ અને થરાદનો માહોલ બતાવીએ કે કેવો વરસાદ છે, કેવો માહોલ છે. તમે મારી પાછળ પણ જોઈ શકો છો, સોસાયટીના ખાબોચિયા એક સોસાયટીનો ભાગ છે, તળાવ જેવો બની ગયો છે અને બજારની અંદર પાણી કેવું છે અને કેટલો વરસાદ છે. વાવથરા જિલ્લાની અંદર એમ કહેવાય કે સોઈગામ વિસ્તારની અંદર, પછી ભાભર દિયોદર બાજુમાં વરસાદ વધારે છે, પણ વાવથરાની અંદર હાલ વાવથરાની અંદર વરસાદ ઓછો છે, જે મુખ્ય મથક છે ત્યાં. અને મેન મિત્રો કે આપણે જોયું કે 2015-17 ની અંદર વરસાદ આવ્યો, તેવી રીતના સુરતની અંદર અત્યારે ઘોડાપૂર વરસાદ છે, દિયોદર બાજુ છે, આ બાજુ. તે આપણે મેન કરીને ખાસ તકેદારી રાખવાની છે કે જ્યાં નદી નાળા અને તળાવ વિસ્તારની અંદર ઊંચાણ વિસ્તાર રહેતા હોય તો અહીંયાથી હટી જવું, કારણ કે વરસાદ ગમે ત્યારે વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. અને આજના દિવસે શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી, હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું હતું. હવે આપણે આગળ જઈ અને બજારમાં જોઈએ કેવો વરસાદ છે અને કેવો માહોલ. આ બસ સ્ટેન્ડ વિસ્તાર છે, અહીંયા કને જ્યારે ફૂલ વરસાદ હોય ત્યારે પોણી શેક આપણા ઘૂંટણ સુધી અને કમર સુધી આવી જાય છે, પણ અત્યારે તમે જોઈ શકો છો કે એટલો બધો વરસાદ નથી હાલ, કારણ કે આપણને નોર્મલ જ લાગે અહીંયા બધું. જો થરાદમાં એટલો બધો વરસાદ નથી, બજાર આખી ખુલ્લી જ છે અને એકદમ રેડી છે. બધા એવું કહે છે કે થરાદમાં ફૂલ વરસાદ છે. થરાદમાં એટલો બધો વરસાદ નથી, તમે જોઈ શકો છો બધી બાજુ દુકાનો ખુલ્લી જ છે. આપણે હાલ હનુમાન ગોળાઈની આગળ ઊભા હતા, વરખડીની બાજુમાં. ખાસ કરીને વાવથરા જિલ્લાની અંદર ભાભરમાં બહુ વરસાદ પડ્યો છે, 10 થી 12 ઇંચ જેટલો. જો અત્યારે ફરીથી અહીંયા ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. આપણે થરાદ વિજય બિઝનેસ માર્કેટની અંદર હતા અને વિજય બિઝનેસ માર્કેટ પણ આખી દુકાન ચાલુ છે. અને જો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને અત્યારનો તમે માહોલ જોઈ શકો છો થરાદનો. હાલ આપણે થરાદ હાઈવે ઉપર હતા અને પાછો વરસાદ અંધારી રહ્યો છે અને લગભગ રાતે આજે ધોધમાર પણ એવું લાગી રહ્યું છે. હવે હાલ જો અત્યારે આપણે હવે તાબાની છત પર હતા અને તમે જુઓ કે આખું આકાશ કાળું મસ્ત થઈ ગયું છે, 2 લેયર બની ગયા. જો ઉપર આખું આપણને એવું લાગે છે કે જાણે પાણીનું ભરેલું જ વાદળું હોય અને નીચે છે તમે પેલી બાજુ જોઈ શકો છો, સામે દૂર દેખાય અહીંયા ભારતમાલા બ્રિજ છે, એ બાજુ જો વધારે છે અને આખું આકાશ તમે જોઈ શકો છો. જો વીજળી પણ થઈ રહી છે, હવે ગાજવાનો અવાજ પણ આવે છે આપણને. તો મિત્રો આવી પરિસ્થિતિ છે હાલ. તો પાછો ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને મિત્રો ખાસ આપણે એ તકેદારી રાખવાની કે આપણે જ્યારે નદી, ભેખડ, તળાવ આજુબાજુ રહેતા હોય તો એ વિસ્તારની અંદરથી આપણે હટી જવું જોઈએ, કારણ કે ગમે ત્યારે આ તો વરસાદ વધી શકે તો પણ પૂર પણ આવી શકે છે. એટલે આવા સમયમાં ઘણી ખબર રાખવી જરૂરી છે. અને મેન ખાસ તો એવા અંતરિયાળા ગામડા હોય જે વીજળી જતું રહેવાનો ભય રહેતો હોય અને વાહન વ્યવહાર ઓછો હોય, એ જગ્યાએ તમારે ખાસ મેન તો પેલું કે આપણા ઘરની અંદર કરિયાણું સરસામાન રાખવો જરૂરી છે, જેનાથી આપણે, કારણ કે 2-3 દિવસ બહાર જવાનું ના થાય તો આપણે જરૂરિયાત પ્રમાણનો ખોરાક પણ ઘરમાંથી મળી રહે.